નમસ્કાર સ્ટુડન્ટ્સ, વેલકમ અગેન ટુ એસેન્શિયલ ઇલેક્ટ્રિકલ. ફાઇનલી જેટકો 2021 છે એની એક્ઝામની ડેટ્સ છે એ આવી ગઈ છે. એ એક્ઝામને રિલેટેડ સ્ટુડન્ટ્સના મનમાં ઘણા બધા ક્વેશ્ચન છે. સૌથી પહેલાં તો જ્યારે ડેટ્સ આવી એની સાથે સાથે એક્ઝામનો ટાઈમ છે એ પણ આપવામાં આવ્યું હતું કે 120 મિનિટ એટલે કે 2 કલાકનો પેપર રહેશે. સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે સિલેબસ છે એ ચેન્જ કરવામાં આવ્યો નથી, ક્લેરિફિકેશનમાં એવું મેન્શન કરેલું છે. તો ફ્રિકવન્ટલી આસ્ડ ક્વેશ્ચનમાં તમને 1 કલાક કીધી હતી, અહીંયા 2 કલાક છે. સિલેબસ એમાં ફ્રિકવન્ટલી આસ્ડ ક્વેશ્ચનમાં કીધું હતું કે સેમ જ રહેશે એડવર્ટાઇઝમેન્ટ પ્રમાણે. હજી પણ એમ જ કહે છે સેમ રહેશે એડવર્ટાઇઝમેન્ટ પ્રમાણે, પણ સ્ટીલ સ્ટુડન્ટના મગજમાં ઘણા ડાઉટ છે કે 2 કલાકનું પેપર છે અને સિલેબસ ખાલી આટલો જ રહેશે, તો એમાંથી કેવી રીતના ક્વેશ્ચન્સ કેમ નીકળશે, શું થશે, આવા ઘણા બધા પ્રશ્નો છે મને વારંવાર ફોન ઉપર મળે છે. એટલા માટે થયું ચલો એક વિડીયો બનાવી લઈએ કે જેમાં આ બધા ક્વેશ્ચન્સ વિશે આપણે ડિસ્કશન કરી શકીએ. એની સાથે સાથે આપણી આ 20 કે 15 દિવસની જે પ્લાનિંગ છે એ પ્રિપેરેશનની સ્ટ્રેટેજી કઈ રીતની હોઈ શકે એના વિશે પણ ડિસ્કસ કરશું. સાથે જેટકોના અમુક પાછળના પેપર જોઈએ, એમાં કંટ્રોલ સિસ્ટમ એન્જિનિયરિંગમાંથી પ્રશ્નો પૂછવામાં આવેલા છે. હવે જ્યારે 2 કલાકનું પેપર છે ત્યારે કંટ્રોલ સિસ્ટમમાંથી ક્વેશ્ચન પૂછાઈ પણ શકે છે પણ ના પણ પૂછાઈ શકે. પણ એની સાથે સાથે જ્યારે બીજી તારીખે 2 જાન્યુઆરીએ પીજીવીસીએલની એક્ઝામ છે અને જીએસસીસીએલની એક્ઝામ પણ થોડા ટાઈમમાં આવી રહી છે, એમાં તો કંટ્રોલ સિસ્ટમ હોવાનું જ છે. તો આજે એની સાથે સાથે કંટ્રોલ સિસ્ટમના કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ ડિસ્કસ કરશું અને જીએસસીસીએલની જે 2 એક્ઝામ છેલ્લી લેવાની એમાંથી જે પૂછાયેલા ક્વેશ્ચન છે એના આપણે આન્સર મેળવવાનો પ્રયત્ન કરશું. તો આટલી વાતો લઈને આપણે મળ્યા છીએ. મેજોરિટી આપણું ડિસ્કશન રહેશે કે જેટકો 2021ની તૈયારી છે એ કેવી રીતના કરવી જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે હવે જ્યારે 15 થી 20 દિવસ બાકી છે ત્યારે આપણી સ્ટ્રેટેજી છે એ કઈ ટાઈપની હોઈ શકે. તો સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરીએ કે જ્યારે જેટકોની ડેટ આવી, કઈ ડેટ આવી છે અત્યારે એક્ઝામની ડેટ. તો એક્ઝામની ડેટ આવી છે આપણી 4th જાન્યુઆરીથી લઈને 7th જાન્યુઆરી, બરાબર છે, 7th જાન્યુઆરી 2022. ઓકે, તો આ ટાઈમ પીરિયડની અંદર આપણી જેટકોની એક્ઝામ લેવાની છે. હવે અહીંયા તમે જુઓ છો 4 દિવસનો સમય લીધો છે, 4, 5, 6 અને 7 એટલે 4 દિવસ રહેશે. હવે ખબર નથી, હજી હોલ ટિકિટ આપણને છે એ 23 કાં તો 24 ડિસેમ્બરના રોજ મળી જશે. ત્યારે આપણને ખબર પડશે કે ખરેખરમાં 2 શિફ્ટમાં પેપર લેવાશે કે 3 શિફ્ટમાં પેપર લેવાશે. અકોર્ડિંગલી આપણને આઈડિયા આવી જશે. તો જે શિફ્ટ વાઇઝ પેપર લેવાનું છે તો કેટલી શિફ્ટ ટોટલ થશે એ આપણને એના ઉપરથી આઈડિયા આવી જશે. તો 23 અને 24 તારીખે આપણને આપણા એડમિટ કાર્ડ મળી જશે, બરાબર. તો 4 થી 7 સુધી છે એ આપણી જેટકોની એક્ઝામ કન્ડક્ટ થવાની છે. એ પહેલાં સાઈડમાં જોઈ લઈએ તો આપણી 2 જાન્યુઆરીએ ઘણા બધા સ્ટુડન્ટ્સ છે એને પીજીવીસીએલના પણ ફોર્મ ભરેલા છે જુનિયર એન્જિનિયરના, કે જેની એક્ઝામ 2 જાન્યુઆરીએ લેવાની છે. એ લોકો એની પણ પ્રિપેરેશન કરી રહ્યા છે. હવે જ્યારે જેટકો આવી તો જેટકોની પણ પ્રિપેરેશન કરી રહ્યા છે. ઘણા સ્ટુડન્ટ્સે તો ફોન ઉપર મને એવું પણ કીધું છે કે પીજીવીસીએલની એક્ઝામ પણ હવે ધ્યાન નથી આપતા, એ લોકો જેટકોને જ હવે ડાયરેક્ટ ફોકસ કરે છે. તો પીજીવીસીએલને ઓલરેડી બાયપાસ કરી નાખી છે. ઓબ્વિયસ વાત છે, વેકેન્સીઝ એમાં વધારે છે, બરાબર. ડેટની સાથે સાથે ટાઈમ પણ મેન્શન કરેલો હતો, બરાબર. અને ટાઈમ શું હતો કે હવે જે પેપર લેવાનું છે એ 2 કલાકનું લેવાશે, નહીં કે 1 કલાકનું. જે ક્લેરિફિકેશન આવ્યું એમાં પણ આપણને કીધું છે કે 1 નહીં પણ 2 કલાકનું પેપર લેવાશે. પણ જે સિલેબસ છે એ જેટકોએ ચેન્જ કરેલો નથી. એનો મતલબ જે ફ્રિકવન્ટલી આસ્ડ ક્વેશ્ચન હતા એમાં પણ આપણને કીધું હતું, જે પહેલું આવેલું કે તમારો જે સિલેબસ છે એ કેવું હશે, તો કે એડવર્ટાઇઝમેન્ટમાં જે મેન્શન છે એ જ તમારો સિલેબસ છે એ રહેશે. તો ઘણા બધા સ્ટુડન્ટ્સના મગજમાં ક્વેશ્ચન છે કે સર 2 કલાકનો પેપર છે અને જે એડવર્ટાઇઝમેન્ટમાં જે ટોપિક્સ આપેલા છે, સિલેબસમાં સબ્જેક્ટ્સ આપેલા છે એ મેજોરિટી શેના છે, તો એ બધા જ છે દેટ આર રિલેટેડ ટુ પાવર સિસ્ટમ. પાવર સિસ્ટમને લગતા ટોપિક છે. તો શું આખો પેપર છે એ પાવર સિસ્ટમમાંથી જ રહેશે? હા, બની શકે, કારણ કે તમે જેટકોના પ્રીવિયસ પેપર જુઓ, નો ડાઉટ એ થિયોરિટિકલ હતા, એમાં 1 કલાકનો સમય હતો, પણ આખું પેપર છે પાવર સિસ્ટમમાંથી હતું. હવે પેપરનો ટાઈમ છે 2 કલાકનો છે, તો ઓબ્વિયસ વાત છે એમાં ક્વેશ્ચન છે એ મોટા ભાગના કેવા હશે, ન્યુમેરિકલ ટાઈપના ક્વેશ્ચન હશે. પણ એનો પણ વધારે પોર્શન છે, સૌથી વધારે એ શેનો હશે, પાવર સિસ્ટમનો હશે.
ઓકે, તો ન્યુમેરિકલ ક્વેશ્ચન્સ છે એ રહેવાના છે, એટલા માટે 2 કલાકનો સમય છે. તો હવે આની તૈયારી કઈ રીતના કરી શકાય? પાવર સિસ્ટમ સિવાયના બીજા કોઈ સબ્જેક્ટમાંથી ક્વેશ્ચન આવી શકે કે નહીં, આવા બધા ક્વેશ્ચન છે. તો આ બધાનો આપણે 1 by 1 આન્સર લેશું. તો સૌથી પહેલાં આપણને ખબર પડી કે 2 કલાકનો સમય છે. સિલેબસ જે જેટકો એવું કીધું છે કે જે એડવર્ટાઇઝમેન્ટમાં આપેલો એ પ્રમાણેનો જ છે. એની સાથે આપણે બીજા પણ અમુક ટોપિક પ્રિપેર કરશું, કયા એ હમણાં આપણે આગળ જતા વિડીયોમાં જોઈએ. અને ત્રીજી વસ્તુ, PGVCLની પણ એક્ઝામ આવે છે અને એમાં છે સિલેબસ છે, એમાં પણ કોપી પેસ્ટ જ સિલેબસ આપેલો છે, પણ PGVCLમાં આપણને ખબર છે કે બધું આવવાનું જ ચાડ આવડું. ઓકે, હવે સૌથી પહેલાં જોઈએ આપણી તૈયારી છે એ કઈ રીતની હોઈ શકે. ઓકે, તો આટલા દિવસમાં આપણી તૈયારી છે એ કેવી રીતની હોઈ શકે? તો સૌથી પહેલું અને બેઝિક વસ્તુ, કારણ કે અત્યાર સુધીની આપણી તૈયારી છે એ કેવી હતી? તો કે થિયોરિટિકલ હતી. કારણ કે આપણને ખબર હતી કે 1 કલાકનો પેપર છે, તો બધાએ થિયરી વાંચેલી છે, બધાને થિયોરિટિકલ ફંડામેન્ટલ બધાનું ક્લિયર છે. હવે વાંધો પડ્યો કે 2 કલાકનું જ્યારે પેપર છે ત્યારે ન્યુમેરિકલ્સ પૂછાવાના છે. તો ન્યુમેરિકલ્સ પ્રિપેર કરવા માટે 15થી 20 દિવસ છે એ સફિશિયન્ટ છે કે નહીં? જો તમારી થિયોરિટિકલ પાર્ટ છે, ફંડામેન્ટલ પાર્ટ છે એ ક્લિયર છે, તો ન્યુમેરિકલ કરવામાં પ્રોબ્લેમ આવશે નહીં. પણ જો આ 6 મહિના તમે વાંચ્યું નહીં હોય, વચ્ચે જો 2-3 મહિનાનો બ્રેક લીધો હશે, તો થિયરીમાંથી ન્યુમેરિકલમાં જે જમ્પ કરવો એ થોડો ડિફિકલ્ટ થશે. તો એના માટેના ઇઝી સ્ટેપ શું છે એ હું તમને કહેવાનું છું. તો સૌથી પહેલાં શું કરી શકીએ? સૌથી પહેલું સ્ટેપ અને તૈયારીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણે કરી શકીએ અત્યારે એ છે જે પ્રીવિયસ પેપર છે એનું સોલ્યુશન કરીએ. ઓકે, પ્રીવિયસ પેપરનું સોલ્યુશન કરીએ. કેમ? કારણ કે આખા સબ્જેક્ટને વાંચવા કરતાં જો પ્રીવિયસ પેપરમાં કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એને જોઈશો અને એની આજુબાજુના બધા ટોપિક કરશો તો તમને વાંધો નહીં આવે. કયા પ્રીવિયસ પેપર? તો કે PGVCL હોય કે પછી એ DGVCL હોય, UGVCL હોય કે MGVCL હોય અને એની સાથે સાથે GSECL. બરાબર, આ 5ના પેપર લઈ લો અને આ 5એયના જે ક્વેશ્ચન પેપર છે એમાં PGVCL ને DGVCLના એના જે થિયોરિટિકલ પેપર હતા પહેલાં આવતા એ નહીં, પણ જ્યારે પેપર સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે, જ્યારે 2 કલાકનો સમય હોય છે અને ન્યુમેરિકલ પૂછાય છે, એ વખતેના જે પેપર છે આ બધા એના એ લઈ લો. GSECLનું તો તમને મળી જશે. બરાબર, તો આટલા પેપર છે જુઓ. એમાંથી પાવર સિસ્ટમ છે એને કાઢો, કારણ કે સૌથી મોટો ભાર છે એ તમારે શની ઉપર આપવાનો છે? પાવર સિસ્ટમ ઉપર. તો પાવર સિસ્ટમ રિલેટેડ ક્વેશ્ચન છે એ બધા ફાઇન્ડ કરો અને તમે જોઈશો રિપીટેડલી તમારે પૂછાતા હશે. અમુક ટોપિક છે, લેટ્સ છે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ છે, તો એમાંથી દર વખતે ક્વેશ્ચન છે એ પૂછવામાં આવે છે. લોડ ફ્લો છે તો લોડ ફ્લોમાંથી ક્વેશ્ચન છે દર વખતે પૂછવામાં આવે છે. બરાબર, ટ્રાન્સમિશન લાઇન રિલેટેડ ક્વેશ્ચન છે એ દર વખતે પૂછવામાં આવે છે. તો આવા જે ક્વેશ્ચન છે એ બાયફર્ગેટ કરો અને એને પ્રિપેર કરો. ઓકે, તો સૌથી પહેલી તમારી સ્ટ્રેટેજી શું રહેશે? સૌથી પહેલાં તો તમે પ્રીવિયસ પેપર છે એ શોધો અને એમાંથી પાવર સિસ્ટમ રિલેટેડ ટોપિક છે એને પ્રિપેર કરો. ઓકે, બિકોઝ આપણી પાસે સમય ઓછો છે તો બધા ન્યુમેરિકલ આપણે કરવા નહીં બેઠીએ. જે પેપરમાં અવારનવાર પૂછાતા હોય એવા જ ન્યુમેરિકલ આપણે કરશું. જો તમારી પાસે સમય હોય, તમે A to Z જુઓ પાવર સિસ્ટમમાં, આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ. બટ જે લોકોએ પાસે અત્યારે સમય નથી, જે લોકો 2-3 મહિનાથી જે તૈયારી છે થોડી ઓછી થઈ ગઈ છે અને ફરીથી પિકઅપ કરવું છે, ત્યારે આવું કરી શકાય. બરાબર, સેકન્ડ થિંગ તમે શું કરી શકો છો? સેકન્ડ, તમારી પાસે તમને ખબર હોય તો આપણા જે 100 માર્કનું પેપર છે, બરાબર, એમાં તો તમારો 60% છે ટેકનિકલનો પાર્ટ છે, બાકીનો 40% તો નોન ટેકનિકલનો પાર્ટ છે. તો હવે તૈયારીમાં આપણે નોન ટેકનિકલની તૈયારી પણ કરવી પડશે. બરાબર, હવે ન્યુમેરિકલ આવવાના છે તો આપણે બધા જ અત્યારે શેમાં પાછળ પડી ગયા છીએ? ટેકનિકલ પોર્શનની પાછળ. સર કેમ થશે, પણ બાકીના 40 માર્ક તો એઝ ઇટ ઇઝ જ છે. બરાબર, તો બાકીના 40 માર્કની તૈયારી આપણી એઝ ઇટ ઇઝ હોવી જોઈએ. તો અત્યારે શું કરી શકો તમે? દિવસમાં, આખા દિવસમાં જ્યારે કંટાળી જાઓ અથવા ટેકનિકલથી બોર થઈ જાઓ ત્યારે તમે નોન ટેકનિકલ છે એને વાંચી શકો છો. બરાબર, 40 માર્કનું વેટેજ છે તો બની શકે આપણા જે ટોટલ ડેઝ છે, ટોટલ લેટ છે આપણી પાસે હવે 15 ડેઝ છે, તો સબ્જેક્ટ વાઇઝ અથવા ચેપ્ટર વાઇઝ તમે આ ડેઝને ટેકનિકલ આટલા દિવસમાં કરીશ અને એની સાથે સાથે નોન ટેકનિકલ આ દિવસે શું કરીશ, આવું એક ટાઈમ ટેબલ મેનેજ કરો કે ભાઈ ટેકનિકલમાં છે એ લેટ્સ છે આપણા પાવર સિસ્ટમ છે તો પાવર સિસ્ટમને હું 1 વીક આપી દઈશ. ઓકે, એની પછી BEE મારે કરવાનો છે તો BEEને હું આપી દઉં 3-4 દિવસ. ઓકે, એની પછી પાવર સિસ્ટમ પ્લાનિંગ એન્ડ ડિઝાઇન કરવાનો છે, રિન્યુએબલ કરવાનું છે,
કે તો રિન્યુએબલના દિવસ આપી દો, આવી રીતના તમારું ટાઈમ ટેબલ બનાવી દો. સાથે નોન ટેકનિકલ છે તો નોન ટેકનિકલમાં સૌથી પહેલાં લેટ્સ ગુજરાતી કરો છો, પછી ઇંગ્લિશ કરો છો, પછી કમ્પ્યુટર કરો છો, સાથે સાથે જીકે કરો છો. તો આ બંને વસ્તુ પેરેલલ ચાલવી જોઈએ. અને હા, ટોટલ 15 દિવસ હોય તો તમારું ટાઈમ ટેબલ એવું હોવું જોઈએ કે છેલ્લા 3-4 દિવસ છે એ રિવિઝન માટે આપો. જો રિવિઝન નહીં થાય તો કંઈ પણ વસ્તુ તમે જે વાંચેલી છે એ ઝીરો થઈ જશે. તો રિવિઝન માટે 3-4 દિવસ ફાળવવા બહુ જ જરૂરી છે. તો આપણી પાસે આમ જોઈએ તો 15 દિવસ છે, પણ આમ જોઈએ તો ખરેખર 10 જ દિવસ છે. 10 દિવસમાં આ બધા જ સબ્જેક્ટ છે એના ન્યુમેરિકલ્સ જોવાના છે. એટલા જ માટે મેં તમને શું કીધું, પ્રીવિયસ પેપર કરો. ઓકે, અધરવાઇઝ તો હું તમને કહું તમે આખો સબ્જેક્ટ વાંચો, પણ અત્યારે આપણી પાસે એટલો ટાઈમ છે નહીં, એટલા માટે આપણે પ્રીવિયસ પેપર કરીશું. ઓકે, તો નોન ટેકનિકલની તૈયારી કેવી કરશો? ટેકનિકલ કરશો, સાથે જ્યારે તમે કંટાળી જાઓ, તમને મન થાય કે હવે નોન ટેકનિકલ કરવું છે, ત્યારે દિવસમાં 1 થી 2 કલાક છે કોને આપશો? નોન ટેકનિકલ સબ્જેક્ટને આપશો. ઓકે, ત્રીજું જોઈશું કયા કયા સબ્જેક્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે, એ સબ્જેક્ટ ઉપર આપણે ભાર મૂકશું. ઓકે, સબ્જેક્ટ ઓલરેડી મેં તમને કહી દીધા કયા કયા છે. પાવર સિસ્ટમ છે, બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, પીએલસી અને સ્કાડાને રિલેટેડ પણ મેં વિડીયો બનાવેલો છે, આઈટીને રિલેટેડ પણ મેં વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો જુઓ. પાવર પ્લાન્ટને રિલેટેડ પણ મેં વિડીયો ઓલરેડી બનાવેલા છે, તો એ વિડીયો જુઓ. એનો રેફરન્સ લઈને એટલા વિડીયો કરી નાખો, કારણ કે એ ડેટા હજી ચેન્જ થયો નથી. બરાબર, જે થિયોરિટિકલ ક્વેશ્ચન 60માંથી 20 તો રહેવાના જ છે, તો એ 20 એમાંથી જ આવવાના છે. બરાબર, તો એ એટલીસ્ટ તમે એકવાર રિફર કરી જુઓ છો. પછી બીજા સબ્જેક્ટ થઈ ગયા પાવર સિસ્ટમ પ્લાનિંગ એન્ડ ડિઝાઇન છે. બરાબર, મટીરિયલ્સ છે, બેટરી છે, ઓકે, રિન્યુએબલ એનર્જી છે. તો આ બધા જ ટોપિકમાંથી તમારે પ્રિપેર કરવાનું થશે. પણ જ્યારે ન્યુમેરિકલની વાત આવે તો 2 કોર પાવર સિસ્ટમ છે, એને પકડી રાખજો, તો એમાંથી ન્યુમેરિકલ પૂછાશે. ઓકે, એ સિવાય ઘણા બધાને ક્વેશ્ચન હોય, સર કંટ્રોલ સિસ્ટમ કરવું કે નહીં, સર મેથેમેટિક્સ કરવું કે નહીં, મેઝરમેન્ટ કરવું, એફટી કરવું. તો મારી સલાહ એટલી છે કે જો તમને મેથ્સ પણ સારું હોય તમારું અને મેથ્સ કરવું હોય તો એક વખત રિફર કરીને જજો. બરાબર, જો તમારું મેથ્સ સારું ન હોય તો નહીં કરતા. એવી જ રીતે જો તમારું કંટ્રોલ સિસ્ટમ સારું હોય તો એક વખત કરીને જજો. લેટ મી જસ્ટ ક્લિયર ધસ. અચ્છા, તો જ્યારે સબ્જેક્ટ વિશે આપણે ડિસ્કસ કરીએ છીએ તો સબ્જેક્ટમાં મેં તમને કીધું છે પાવર સિસ્ટમ તો આપણે કરવાનું છે. પણ હવે લેટ્સ સે ઘણાને પ્રશ્ન થાય છે કે જેટકો છે, ઓકે, તો જેટકોની પ્રીવિયસ એક્ઝામમાં પણ કંટ્રોલ સિસ્ટમને રિલેટેડ ક્વેશ્ચન પૂછાયેલા છે. હવે જ્યારે 2 કલાકનું પેપર હશે તો ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમમાંથી કાઢવા ઘણા બધા ઇઝી છે, તો બની શકે કંટ્રોલ સિસ્ટમમાંથી પ્રશ્નો આવે. ઓકે, તો કંટ્રોલ સિસ્ટમને આપણે પ્રિપેર કરીશું, પણ બધું નહીં કરીએ. શું કરશું? જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલા જ ટોપિક કંટ્રોલ સિસ્ટમના આપણે કરશું. એવી જ રીતે હું કહું છું કે તમે મેથ્સ છે તો મેથ્સ છે એ ના કરો ત્યાં સુધી સારું, કારણ કે મને નથી લાગતું કે મેથ્સમાંથી ક્વેશ્ચન આવી શકે. પણ જો તમારું મેથ્સ સારું હોય તો તમે એકવાર એને રિવિઝન કરી શકશો, એને અડધો દિવસ આપો તો ચાલશે. બરાબર, ઘણા સ્ટુડન્ટ્સ એવા છે જેનું મેથ્સ નથી સારું, લેટ્સ સે D2Dના સ્ટુડન્ટ્સ છે તો એનું મેથ્સ છે એટલું સારું નથી, તો એ નહીં કરે તો ચાલશે. ઓકે, કારણ કે જો એમાં ટાઈમ આપશે એની કરતાં બેટર છે એ પાવર સિસ્ટમમાં વધારે ટાઈમ આપે. બરાબર, એના કરતાં BEEમાં વધારે ટાઈમ આપે, મટીરિયલ્સને વાંચે, રિન્યુએબલ્સને વાંચે, એટલા માટે. ઓકે, ત્રીજો સબ્જેક્ટ છે મશીન્સ. તો મશીન્સ આપણે એકવાર કરીને જવાનું છે. મશીનમાંથી આપણે ટ્રાન્સફોર્મર છે એ કરશું, સિંક્રોનસ મશીન છે એ કરશું. બરાબર, પાવર સિસ્ટમ રિલેટેડ જેટલા ટોપિક છે મશીન્સના એને આપણે એક વખત રિફર કરીને જઈશું. એમાંથી ક્વેશ્ચન 100% આવી શકે એમ છે. મેઝરમેન્ટ છે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, મેઝરમેન્ટમાંથી પ્રશ્ન આવી શકે છે. આપણને ખબર છે મોટા ભાગે 2 વોટમીટર મેથડમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, તો એને રિલેટેડ મેઝરમેન્ટ છે એ આપણે કરીને જઈશું. બરાબર, ફિલ્ડ થિયરી છે તો ફિલ્ડ થિયરીમાંથી પણ એકાદ ક્વેશ્ચન હોય છે, તો તમારું સારું હોય તો કરીને જજો. અધરવાઇઝ હું સજેસ્ટ નથી કરતો કરીને જવું. સૌથી વધારે તો પાવર સિસ્ટમ કરશું આપણે. બરાબર, મશીન્સ કરશું, મેઝરમેન્ટ કરશું, BEE, PSPD, રિન્યુએબલ, આટલા સબ્જેક્ટો આપણે કરવાના છે. ઓકે, એમાં પણ ન્યુમેરિકલ પોર્શન છે એને ખાસ ધ્યાન આપશું. ઓકે, તો તૈયારીમાં આઈ થિંક આટલું આપણે કરશું. આની સિવાય મને નથી લાગતું કે તમારે વધારે કોઈ તૈયારી કરવી જોઈએ, પણ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે પ્રીવિયસ પેપર છે એને સોલ્વ કરીને જશો તો તમને તમારો કોન્ફિડન્સ છે એ મળી જશે કે ભાઈ મને આટલું આવડે છે, મને આટલું નથી આવડતું, આટલી પ્રિપેરેશનની મારે જરૂર છે. આની સિવાય જો તમને કોઈ ક્વેશ્ચન હવે હોય તો તમે મને મેસેજ કરી શકો છો એક્ઝામ રિલેટેડ. બરાબર, 2 કલાકનો પેપર છે અને આવી રીતનું આપણું પ્લાનિંગ હોવું જોઈએ. આવી રીતનું પેપર છે પૂછવાની શક્યતા છે અને 15 દિવસમાં આવી રીતની સ્ટ્રેટજી છે આપણે બનાવી શકીએ. બરાબર, હવે આપણે આવીએ કંટ્રોલ સિસ્ટમ ઉપર. હવે જોઈએ 2 તારીખે આપણું PGVCLનું પેપર છે, 4 તારીખે જેટકો છે, થોડા સમયમાં GSECL પણ આવી રહી છે. તો એ બધામાં જોઈએ તો PGVCLમાં અને GSECLમાં તો પાકું કંટ્રોલ સિસ્ટમ હશે અને જેટકોમાં પણ પૂછાઈ શકે છે.
બરાબર. એટલા માટે કંટ્રોલ સિસ્ટમના જે અમુક પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે એ આજે આપણે સોલ્વ કરશું. એની સાથે સાથે બીજા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ કંટ્રોલ સિસ્ટમમાંથી કરી શકાય આના વિશે ડિસ્કસ આપણે આ લેક્ચરમાં કરશું. તો સૌથી પહેલાં જોઈએ, આપણી પાસે અહીંયા ક્વેશ્ચન આવી ગયો છે, બરાબર. 1 by 1 ક્વેશ્ચન સોલ્વ કરશું. જસ્ટ અ સેકન્ડ. ઓકે, શું કીધું છે? તો આપણને કીધું છે બાય પરફોર્મિંગ કાસ્કેડિંગ ઓર સમિંગ ઓર ડિફરન્શિંગ ઓપરેશન ટ્રાન્સફર ફંક્શન બ્લોક છે કયા આપેલા છે? G1s અને G2s. વન કેન નોટ રિયલાઇઝ અ ટ્રાન્સફર ફંક્શન ઓફ ધ ફોર્મ ઓફ બ્લેન્ક. શું કીધું છે આપણને? જુઓ, આ પ્રશ્ન સૌથી પહેલાં તો શેનો છે? સૌથી પહેલાં આ પ્રશ્નો છે બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિકનો છે, બરાબર. બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિકનો આ ક્વેશ્ચન છે. શું કીધું છે? એક બ્લોક આપેલો છે જેનો ગેઇન છે G1s, બીજો એક બ્લોક આપેલો છે જેનો ગેઇન છે G2s, બરાબર. G1s અને G2s. તો આપણે શું કરી શકીએ? કઈ બાય પરફોર્મિંગ કાસ્કેડિંગ, એટલે કાસ્કેડિંગ એટલે કે સિરીઝમાં કનેક્ટ કરી શકીએ, સમિંગ કરી શકીએ, ડિફરન્શિએટિંગ કરી શકીએ. આવું બધું કરીએ તો આ 4 ઓપ્શનમાંથી કયો એવો ઓપ્શન છે કે જેને આપણે અચીવ ન કરી શકીએ, બરાબર. તો G1s અને G2s છે સિરીઝમાં આપણે કનેક્ટ કરીએ, બરાબર. લેટ્સ સે G1s છે, એની સાથે સિરીઝમાં આપણે કનેક્ટ કરીએ G2s. આ તમારો છે C આઉટપુટ, ઇનપુટ છે R, ધીસ ઇઝ G1s, ધીસ ઇઝ G2s, બરાબર. આવી રીતના કાસ્કેડિંગમાં કનેક્ટ કરીએ તો આપણને ખબર છે ટ્રાન્સફર ફંક્શન આપણું શું થશે? ટ્રાન્સફર ફંક્શન થાય મલ્ટિપ્લિકેશન ઓફ ગેઇન ઓફ G1 and G2, દેટ ઇઝ G1 and G2. તો એ તો આપણો કરેક્ટ ઓપ્શન છે, બરાબર. એ છે, એ તો બની શકે. આપણે તો વન કેન નોટ રિયલાઇઝ, આમાંથી કયું ના આવી શકે આપણે જોવાનું છે, બરાબર. તો એ તો આવી શકે, કન્ફર્મ છે. હવે તમે અહીંયા જોશો ઓપ્શન સી અને ડીમાં ઘણી બધી સિમિલારિટીઝ છે, ઓકે. એની સાથે તમે ઓપ્શન બીને જુઓ, એવું કોઈ ફંક્શન ખરી? અહીંયા આપણી પાસે ગેઇન છે G1 અને G2, નથી ગેઇન G1 અને 1/G2 નથી. અધરવાઇઝ ઓપ્શન બી છે આવી શકે. આપણી પાસે છે G1 અને G2. તો તમે જ્યારે સિરીઝ કરશો, એની સાથે સમિંગ કરો, એની સાથે ડિફરન્શિએટિંગ કરો, એવી કોઈ પોસિબિલિટી નહીં હોય જ્યારે G1 by G2 આવે, બરાબર. કોઈ દિવસ નહીં આવે. એટલા માટે આપણો કરેક્ટ ઓપ્શન રહેશે ઓપ્શન બી. G1s by G2s છે એ તમે બે બ્લોકને કાસ્કેડિંગમાં અથવા એની સાથે સમિંગ ઓપરેશન કરો, ડિફરન્શિએટિંગ ઓપરેશન કરો, G1 by G2 એ ક્યારેય આવશે નહીં, બરાબર. તો બ્લોક ડાયાગ્રામ ટેકનિક્સમાંથી પણ આપણી પાસે દર વખતે ક્વેશ્ચન્સ આવે છે. આજના પેપરમાં પણ છે. આની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન પણ બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિકનો જ છે. અહીંયા પણ શું કીધું છે? આપણને એક સિમ્પલ બ્લોક ડાયાગ્રામ આપ્યો છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? C by R. C by R is nothing but transfer function, બરાબર. C is output, R is input. ટ્રાન્સફર ફંક્શન એટલે શું થશે? ઇટ ઇઝ ધ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ આઉટપુટ અપોન ઇનપુટ, બરાબર. ટ્રાન્સફર ફંક્શન છે આઉટપુટ અપોન ઇનપુટ તો છે જ, પણ શું છે? લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ આઉટપુટ અપોન ઇનપુટ. આ વસ્તુ છે, આપણે ખ્યાલમાં રાખવાની છે. હવે અહીંયા ક્વેશ્ચન તરફ જોઈએ. શું કીધું છે? બે ગેઇન બ્લોક છે G1 G2 છે. અહીંયા સમિંગ પોઈન્ટ આપણે આપેલો છે. નેગેટિવ સિસ્ટમ છે, અહીંયા તમે જુઓ છો નેગેટિવ, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. તો અહીંયા આ પાથને જુઓ તો આ પાથ અહીંયા પણ જાય છે, આ પાથ અહીંયા પણ જાય છે. જો આ બંને પાથને જો આપણે સેપરેટ કરી લઈએ તો આપણું હવે જો બ્લોક ડાયાગ્રામ છે એ થોડો સિમ્પ્લિફાઈ થઈ જશે અને કંઈક આવો બનશે. ધીસ ઇઝ લેટ્સ સે G1, ઓકે, સમિંગ પોઈન્ટ. ધેન નેક્સ્ટ ઇઝ G2, એન્ડ ધેન આઉટપુટ C. ઓકે, તો સૌથી પહેલાં તો આ એક પાથ છે એ ક્યાં જાય છે? અહીંયા જાય છે, સોરી, એક અહીંયા સમિંગ પોઈન્ટ છે આપણે ભૂલાઈ ગયો છે. જસ્ટ અ સેકન્ડ, ગીવ મી અ સેકન્ડ. જસ્ટ અ સેકન્ડ, ઓકે. સમિંગ પોઈન્ટ દેન આઉટપુટ, ઓકે. અને બીજો સેમ અહીંયાથી જ એક પાથ જશે, એ ક્યાં જશે? સેકન્ડ સમિંગ પોઈન્ટમાં, ઓકે. આવું કંઈક આપણો બ્લોક ડાયાગ્રામ થશે. This is negative, this is positive, negative and positive, ઓકે. આ ટાઈપનો કંઈક બ્લોક ડાયાગ્રામ થશે. હવે અહીંયા જુઓ, આ ફર્સ્ટ આટલો જે પોર્શન છે, લેટ મી જસ્ટ હાઇલાઇટ ધીસ પોર્શન. આટલો પોર્શનને જો હું હાઇલાઇટ કરું, ઓકે, તો ફર્સ્ટ જે આ પોર્શન છે આપણી પાસે, આટલો પોર્શન, આટલા પોર્શનમાં જુઓ તમે એક રૂલ લગાડવો પડશે,
તો બ્લોક ડાયાગ્રામ રિડક્શનનો રૂલ તમને ફર્સ્ટ ખ્યાલ હશે સિરીઝ માટે છે, સેકન્ડ છે પેરેલલ માટે છે, બરાબર. તો અહીંયા પાથ દેખાય છે, બંને પેરેલલ છે. અહીંયા ક્લોઝ લૂપ નથી થતું. અહીંયા જો ફોરવર્ડ પાથ છે, અહીંયા ફીડબેક પાથ નથી, એટલે ક્લોઝ લૂપ આપણું થતું નથી, એટલે ક્લોઝ લૂપનો રૂલ લાગશે નહીં. પણ અહીંયા કયો રૂલ લાગશે? આ બંને પેરેલલી કનેક્ટ છે. ઓકે, તો એના માટે શું થાય? તો એના માટેનું જે ટ્રાન્સફર ફંક્શન છે આપણું શું થશે? એ થશે ફોરવર્ડ પાથ ગેઇન અને બીજો પાથનો જે ગેઇન હશે આ બંનેનો સરવાળો. તો બીજા પાથનો ગેઇન છે અને યુનિટી ગેઇન સિસ્ટમ છે, બરાબર. આનો કંઈ ગેઇન નથી, એટલે કેટલો હશે? એક ગેઇન હશે આનો. ઓકે, અને અહીંયા સાઇન કેવી છે? માઇનસ છે, તો એનું ટ્રાન્સફર ફંક્શન આવશે G1 - 1. ઓકે, તો આ એન્ટાયર જે સર્કલ કરેલો પાર્ટ છે એને આપણે રિપ્રેઝેન્ટ કરી શકશું કોના વડે? G1 - 1 વડે. તો હવેનો આપણો બ્લોક ડાયાગ્રામ થશે R of S G1 - 1. એની સાથે હવે ડાયરેક્ટ આવી જશે સિરીઝમાં કોણ આવી જશે? G2. એની પછી તો આપણો સમિંગ પોઈન્ટ છે જ, બરાબર. આઉટપુટ આવશે C of S અને ફીડબેક પાથ હજી એઝ ઇટ ઇઝ છે. સોરી, ફીડબેક પાથ નથી, આ પણ પેરેલલ પાથ જ છે. ઓકે, તો અહીંયા પણ શું આવશે? પોઝિટિવ અને નેગેટિવ. ઓકે, હવે આનું ટ્રાન્સફર ફંક્શન ફાઇન્ડ કરવું તો સૌથી પહેલાં આ બંને એકબીજા સાથે સિરીઝમાં છે. તો સિરીઝમાં છે તો શું કરશું? ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશન, એટલે કે G2 × G1 - 1. અને એની સાથે આ બંને છે એમાં જે પેરેલલમાં, તો એનું ટોટલ આજે આપણે ફાઇન્ડ કરી નાખીએ, આવું કંઈક મળશે. અને થોડુંક સાદું રૂપ આપવું તો શું થશે? G1 × G2 -G2 + 1. કયો ઓપ્શન છે? ઓપ્શન A. ઓકે, G1 G2 -G2 -1. ઓકે, સોરી, -1 આવશે બિકોઝ અહીંયા નેગેટિવ છે, તો ઓબ્વિયસ વાત છે અહીંયા આવશે માઇનસ, પ્લસ નહીં આવે. અહીંયા પણ શું આવશે? માઇનસ. ઓપ્શન એ વિલ બી કરેક્ટ. ઓકે, તો બ્લોક ડાયાગ્રામ રિડક્શનમાંથી જ્યારે કંટ્રોલ સિસ્ટમમાંથી ક્વેશ્ચન આવે તો બ્લોક ડાયાગ્રામ રિડક્શનનો ક્વેશ્ચન હોય છે, બરાબર. તો આપણે આ ટોપિકને પ્રિપેર કરવાનું થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શેમાંથી છે? આ ક્વેશ્ચન છે એ તમારો સ્ટેબિલિટીમાંથી છે. ઓકે, સ્ટેબિલિટીમાંથી ક્વેશ્ચન છે. હવે જુઓ તમે, મેં છે ને કંટ્રોલ સિસ્ટમની એક આખી પ્લેલિસ્ટ બનાવેલું છે જેમાં આ બધા જ ટોપિક છે મેં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જ ભણાવેલા છે. ઓકે, તો એ કંટ્રોલ સિસ્ટમના પ્લેલિસ્ટને તમે જોઈ લેશો તો એમાં બધા જ ક્વેશ્ચન આવી જશે. હું હમણાં છેલ્લે ટોપિક તમને કહું છું, એ ટોપિકનો વિડીયો તમને એમાં કંટ્રોલ સિસ્ટમના પ્લેલિસ્ટમાં મળી જશે, બરાબર. તો એવી રીતના ફાઇન્ડ કરશો તો તમારી પ્રેક્ટિસ છે. તમને જે થિયોરિટિકલ પાર્ટ તમારો ક્લિયર ન હોય તો સૌથી પહેલાં ત્યાં જઈને ક્લિયર કરી નાખો. તે એક્ઝામ્પલ પણ મેં કરાવેલા છે, એ એક્ઝામ્પલ જોઈશો તો એમાંથી જ તમને એક્ઝામમાં પણ એક્ઝામ્પલ જોવા મળશે. એ ટાઈપના જોવા મળશે, બેઠો તો નહીં જોવા મળે, બરાબર. શું કીધું છે અહીંયા? કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન આપેલું છે અને તમારે ફાઇન્ડ કરવાનું છે ધ નંબર ઓફ રૂટ્સ ઇન હાફ ઓફ એસ પ્લાન, બરાબર. કયા સાઈડમાં? રાઈટ હાફ ઓફ એસ પ્લાન. અને શું કીધું છે? ઇમેજનરી. ઓકે, તો અહીંયા કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન આપેલું છે અને શું કીધું છે? તમારે ફાઇન્ડ કરવાના છે કે નંબર ઓફ રૂટ છે એ રાઈટ હેન્ડ સાઈડમાં કેટલા હશે અને ઇમેજનરી એક્સિસ ઉપર કેટલા હશે, બરાબર. તો આના માટે થોડું સમજવું પડશે. સ્ટેબિલિટીમાં આપણે જોઈએ રાઈટ હેન્ડ સાઈડ છે એમાં કેટલા રૂટ હશે એ કેવી રીતના ફાઇન્ડ કરવાનું, બરાબર. લેટ્સ સે આ તમારો રિયલ એક્સિસ છે. ઓકે, આ છે તમારી ઇમેજનરી એક્સિસ. ઓકે, તો રાઉથ હર્વિટ્ઝ સ્ટેબિલિટી ક્રાઇટેરિયા પ્રમાણે શું કહેવા માગે છે કે જો તમારા જેટલા રૂટ છે એ રાઇટ હેન્ડ સાઈડમાં હશે, ઓકે, અને જો લેફ્ટ હેન્ડ સાઈડમાં હશે અને અમુક રૂટ છે એ બની શકે તમારા જે ઓમેગા એક્સિસ પર પણ હોય. ઓકે, તો ટોટલ નંબર ઓફ રૂટ, લેટ્સ સે તમારા જે ટોટલ નંબર ઓફ રૂટ છે એ ટોટલ નંબર ઓફ રૂટ જો લેફ્ટ હેન્ડ સાઈડમાં હોય તો તમારી સિસ્ટમ છે એ સ્ટેબલ છે. લેટ્સ સે તમારી પાસે ટોટલ 3 રૂટ છે, 3 લેફ્ટ હેન્ડ સાઈડમાં, તો સિસ્ટમ સ્ટેબલ છે. જો એકાદો રૂટ પણ રાઈટ હેન્ડ સાઈડમાં જશે તો સિસ્ટમ છે એ કેવી થઈ જશે? અનસ્ટેબલ. ઓકે, અને જો જે ઓમેગા એક્સિસ છે આ એક્સિસની ઉપર તમારા રૂટ હશે એકાદો રૂટ પણ, તો એ સિસ્ટમ કેવી થઈ જશે? માર્જિનલી સ્ટેબલ. ઓકે, તો રાઉથ હર્વિટ્ઝ ક્રાઇટેરિયન આવું કંઈક કહે છે. આપણને અહીંયા શું કીધું છે? આપણી પાસે જે સિસ્ટમ આપેલી છે એમાં આપણે ફાઇન્ડ કરવાનું છે કે કેટલા રૂટ છે એ રાઇટ હેન્ડ સાઈડમાં છે, કેટલા રૂટ છે એ આ એક્સિસ ઉપર છે. ઓકે, તો કઈ રીતના કરી શકાય? સૌથી પહેલાં એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ, સાથે સાથે સમજતા જઈશું. ઓકે, તો સૌથી પહેલાં આપણે એનો રાઉથ એરે બનાવવો પડશે. અને અહીંયા જુઓ તો એક્ઝામ્પલમાં જે કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન આપેલું છે એનો ઓર્ડર કેટલો છે? 3 ઓર્ડર છે. S3 હાઈએસ્ટ પાવર છે તો S3 થી ચાલુ કરશું, દેન આવશે S2,
દેન આવશે s1, દેન આવશે s0. બરાબર, આવી રીતનો કંઈક આપણો રાઉથ એરે ફોર્મ થશે. ઓકે, હવે જોઈએ એના કોફિશિયન્ટને કઈ રીતે અરેન્જ કરશું. તો સૌથી પહેલાં s3 નો કોફિશિયન્ટ છે અહીંયા આવશે, તો 1 છે. s3 નો કંઈ કોફિશિયન્ટ નથી એટલે 1 આવશે. પછી s2 નો છે એ 25, પછી પાછા અહીંયા આવતા રહીશું એટલે કેટલા આવશે 10, 10 પછી અહીંયા આવશે 50. તો આપણે ઝિગ ઝેગમાં આગળ વધશું 1, 25, 10, 50. ઓકે, હવે નેક્સ્ટ કોફિશિયન્ટ છે આ 3, આની આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. ઓકે, તો રાઉથ-હર્વિટ્ઝ સ્ટેબિલિટી ક્રાઇટેરિયન પ્રમાણે આપણે શું કરવું પડશે. તો રાઉથ-હર્વિટ્ઝ સ્ટેબિલિટી ક્રાઇટેરિયન પ્રમાણે આપણે જો નેક્સ્ટ કોફિશિયન્ટ એટલે કે s1 નો કોફિશિયન્ટ ફાઇન્ડ કરવો હોય તો એના માટે કરવું પડે 25 મલ્ટીપ્લાય બાય 10. ઓકે, ઘણા સ્ટુડન્ટ્સ છે ક્યાંથી ચાલુ કરે છે 1 મલ્ટીપ્લાય બાય 50. તો આપણે કઈ રીતના યાદ રાખશું, ઓલવેઝ વી વિલ ગો ટુવર્ડ્સ અપવર્ડ ડાયરેક્શન. ઓકે, સૌથી પહેલાં અપવર્ડ ડાયરેક્શનમાં જઈશું, પછી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. તો 25 મલ્ટીપ્લાય બાય 10 માઇનસ 1 મલ્ટીપ્લાય બાય 50 ડિવાઇડેડ બાય શું આવશે, ડિવાઇડેડ બાય ઓલવેઝ આ જે પહેલી કોલમ છે એનો પહેલો એલિમેન્ટ આવશે. જો આ એલિમેન્ટ ફાઇન્ડ કરતા હોય તો 25 આવશે, જો આ એલિમેન્ટ ફાઇન્ડ કરતા હોય તો એની ઉપરનો એલિમેન્ટ એટલે કે અહીંયા જે ફાઇન્ડ કરશું એ આવશે. ઓકે, તો અત્યારે શું આવશે 25. તો 25 મલ્ટીપ્લાય બાય 10 આવશે 250 માઇનસ 1 ઇન્ટુ 50 ડિવાઇડેડ બાય 25. અહીંયા હજી તમારે જો સમજવામાં વાર લાગતી હોય તો સ્ટેબિલિટીના મારા લેક્ચર જોઈ લેજો, જેમાં મેં આરામથી સમજાવેલું છે, તો તમને કંઈ સ્કીપ નહીં થાય. એમ થોડુંક ઝડપથી ભાગીશ કારણ કે મારો એમ છે અત્યારે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો. જે લોકોને સ્ટેબિલિટી ખ્યાલ છે એ લોકો સરસ સમજતા હશે, જે લોકોને સાવ નવો ટોપિક પડે છે એ લોકો એકવાર પ્લીઝ એ જઈને રિવિઝન કરી શકે છે. 250 માઇનસ 50 બનશે 200 ડિવાઇડેડ બાય 25, તો આનો આન્સર આવશે 8. ઓકે, તો અહીંયા આપણને s1 નો કોફિશિયન્ટ શું મળ્યો 8. હવે અહીંયા આપણે ફાઇન્ડ કરશું. હવે આની રાઇટ હેન્ડ સાઈડમાં કોઈ એલિમેન્ટ છે કે નથી, તો કોઈ એલિમેન્ટ નથી, તો ઓબ્વિયસ વાત છે અહીંયા શું આવશે 0 આવશે. અહીંયા કંઈ ફાઇન્ડ કરવાની જરૂર છે નહીં, ઓલવેઝ 0 આવશે. ઓકે, અને સેમ વસ્તુ છે જ્યારે અહીંયા 0 હોય. ઓકે, હમણાં કરી જોઈએ પછી હું તમને કહું, જ્યારે અહીંયા 0 હોય ઓકે ત્યારે હંમેશા આની 0ની ઉપરનો એલિમેન્ટ કયો છે 50, તો અહીંયા ઓબ્વિયસલી શું આવશે 50. જો આપણે કરી જોઈએ બરાબર, સૌથી પહેલાં શું કરીએ 8 મલ્ટીપ્લાય બાય 50, 8 મલ્ટીપ્લાય બાય 50 માઇનસ 25 મલ્ટીપ્લાય બાય વોટ, મલ્ટીપ્લાય બાય 0 ડિવાઇડેડ બાય શું આવશે, સૌથી પહેલાં 25 લખ્યું હતું પણ હવે તો આ એલિમેન્ટ ફાઇન્ડ કરીએ છીએ એટલે આપણે 8 લખવું પડશે ડિનોમિનેટરમાં. તો ડિનોમિનેટરમાં 8 લખીએ. આ તો ઓલરેડી 0 છે, આ 8 અને 8 કેન્સલ થઈ જશે, શું વધ્યું 50, તો ઓલરેડી આપણે લખેલો છે. ઓકે, તો જ્યારે લાસ્ટ એલિમેન્ટ ફાઇન્ડ કરતા હોય ને અહીંયા 0 છે તો એની 0ની ઉપરનો એલિમેન્ટ છે એ જ અહીંયા આવી જશે. તો ડાયરેક્ટલી આપણે લખી નાખશું, ફાઇન્ડ કરવાની જરૂર છે નહીં. હવે એકવાર આપણો રાઉથ અરે કન્સ્ટ્રક્ટ થઈ ગયો પછી આપણે એના ઉપરથી ફાઇન્ડ કરી શકીએ કે ભાઈ નંબર ઓફ રૂટ્સ છે આપણા ક્યાં હશે. ઓકે, તો રાઉથ અરેને આપણે જોઈશું સૌથી પહેલાં તો બરાબર રીતે. આ સૌથી પહેલાં કેસ જોઈએ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે તમારી કોલમ છે, ફર્સ્ટ કોલમ એ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ કોલમમાં પણ મેગ્નિટ્યુડ ને એની સાઇન, તો 1ની સાઇન કેવી છે પોઝિટિવ, 25ની સાઇન કેવી છે પોઝિટિવ, 8ની સાઇન કેવી છે પોઝિટિવ, 50ની સાઇન કેવી છે પોઝિટિવ. તો સાઇન છે આખી કોલમમાં ચેન્જ થાય છે, તો કે ના સાઇન ચેન્જ થતા નથી. તો રાઉથ-હર્વિટ્ઝ સ્ટેબિલિટી ક્રાઇટેરિયન એવું કહે છે નંબર ઓફ સાઇન ચેન્જીસ ઇઝ ઇક્વલ ટુ number of roots in RHS. Okay, in RHS. ઓકે, રાઇટ હેન્ડ સાઈડ એટલે કે જેટલી વાર નંબર ઓફ સાઇન ચેન્જ થશે એટલા રૂટ છે તમારા રાઇટ હેન્ડ સાઈડમાં હશે. તો અહીંયા પહેલી કોલમમાં જુઓ સાઇન ચેન્જ થાય છે પોઝિટિવ 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 પોઝિટિવ, કોઈ સાઇન ચેન્જ થતો નથી. એનો મતલબ સાઇન ચેન્જીસ કેટલા છે 0. તો રાઇટ હેન્ડ સાઈડમાં રૂટ્સ કેટલા હશે તો કે 0. તો સૌથી પહેલો તો 0 વાળો કોઈ આન્સર છે, એક જ આન્સર છે. તો ઇમેજનરી એક્સિસ માટે ફાઇન્ડ કરવાની જરૂર પણ નથી, આન્સર સી અહીંયા કરેક્ટ થઈ જાય છે. બરાબર, પણ ઇમેજનરી એક્સિસના પણ તમને ક્વેશ્ચન પૂછી શકે, શું કરી શકાય? તો એનો સેકન્ડ વસ્તુ શું છે તમારે ધ્યાન રાખવું પડશે. એના માટે તમારે કેસ 1 અને કેસ 2 છે એ સ્ટડી કરવું પડે. ઓકે, પણ એ પણ તમને આ જોતા ખ્યાલ આવી જશે. કેસ 1 અને કેસ 2 શું કહે છે કે લેટ સે અહીંયા જે 8 છે એની બદલે અહીંયા 0 આવ્યું હોય. ઓકે, તો જો અહીંયા 0 આવશે એનો મતલબ છે અહીંયા તમારો રાઉથ એરે છે એ ટર્મિનેટ થાય છે. એના માટેના સ્પેશિયલ કેસ 1 અને કેસ 2 તમારે સમજવા પડે. એના ઉપરથી અહીંયા નવો એલિમેન્ટ શું આવશે એ આપણે ફાઇન્ડ કરવો પડે. ઓકે, જ્યારે અહીંયા 0 થશે ત્યારે તમારો એક રૂટ છે એ ઇમેજનરી એક્સિસ ઉપર હશે અને એ કેવા હશે? એ હશે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ. કેવા હશે?
કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ એટલે ક્યારે એક રૂટ છે ઇમેજનરી એક્સિસ ઉપર નહીં હોય, એક નહીં હોય, કેટલા હશે? એક સાથે જોડીમાં જશે એટલે 2 હશે. લેટ છે તમારો આ એલિમેન્ટ છે એ 0 આવે છે. એ કેસમાં ટોટલ રૂટ કેટલા છે? 3. તો એમાંથી આ 0 થઈ ગયો એનો મતલબ શું થયો? ઇમેજનરી એક્સિસ ઉપર 2 રૂટ ચલાયા. ઓકે, અને એક રૂટ છે તમારો ક્યાં હશે? લેફ્ટ હેન્ડ સાઈડમાં. કેમ? કારણ કે તમારે જોવાનું અહીંયા સાઇન ચેન્જ થતો નથી. સાઇન ચેન્જ ન થાય એટલે શું થયું? આ એક રૂટ છે એ ક્યાં હશે? લેફ્ટ હેન્ડ સાઈડમાં. તો ઇમેજનરી એક્સિસ ઉપર 2 રૂટ મળતા હતા અને રાઇટ હેન્ડ સાઈડમાં 0. આ તો લેફ્ટ હેન્ડ સાઈડનો રૂટ છે ને, તો રાઇટ હેન્ડ સાઈડનો આન્સર 0 આવે, પણ ઇમેજનરી એક્સિસનો કેટલા આવે? 2. ઓકે, તો ઇમેજનરી એક્સિસમાં અહીંયા એક આન્સર લખ્યો, આ તો કોઈ દિવસ ન આવે. ઓકે, એ કોઈ દિવસ ન આવે. કાં તો એ 2 હોય, કાં તો 4 હોય, કાં તો 6 હોય, કાં તો 8 હોય. તો આ આન્સર આવી શકે, આ પણ આવી શકે. ઓકે, પણ અહીંયા 0 0 જ સાચો આન્સર આવશે. કેમ? કારણ કે અહીંયા 0 પણ નહોતું, અહીંયા 8 હતું, તો સાઇન ચેન્જ પણ થતું નથી અને આપણે રાઉથ એરેની કોલમનો પહેલો એલિમેન્ટ ક્યારેય 0 પણ થતો નથી. એટલા માટે સાચો આન્સર શું આવશે? 0 0. જો સ્ટેબિલિટીને બરાબર રીતે સમજવી હોય તો અગેઇન કંટ્રોલ સિસ્ટમના પ્લેલિસ્ટમાં જશો, 4-5 વિડીયો જોશો એટલે સ્ટેબિલિટી તમારી સાવ ક્લિયર થઈ જશે. એના રિલેટેડ ક્યારેય કોઈ પણ એક્ઝામમાં તમારો એક્ઝામ્પલ ખોટો પડશે નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ છે હું તમારા ઉપર છોડું છું, થોડું હું આઈડિયા આપી દઈશ, બાકી તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો રહેશે. સેમ સ્ટેબિલિટીનો જ છે, GSECLના બધા ક્વેશ્ચન છે એમાં પૂછાયેલા છે લાસ્ટ એક્ઝામમાં જ. ઓકે, અહીંયા શું કીધું છે? સિસ્ટમનું ટ્રાન્સફર ફંક્શન તમને આપેલું છે, બરાબર? GS આપેલું છે. સિસ્ટમ શું છે? સ્ટેબલ છે એવું ઓલરેડી કહી દીધેલું છે, બરાબર? કેવી છે? સિસ્ટમ સ્ટેબલ છે. અને તમારે શું ફાઇન્ડ કરવાનું છે? આલ્ફા અને બીટાની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો ટ્રાન્સફર ફંક્શન આપેલું છે એટલે ટ્રાન્સફર ફંક્શનમાં શું હશે? બરાબર, આપણે જ્યારે રાઉથ હર્વિટ્ઝ સ્ટેબિલિટી ક્રાઇટેરિયનથી ફાઇન્ડ કરીએ ત્યારે આપણે શું જોઈએ? કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન. ઓકે, તો અહીંયા કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન શું થશે? ડિનોમિનેટરમાં જે છે એને આપણે શું કહીએ? કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન. તો આપણું કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન થાય s² પ્લસ આલ્ફા s³ પ્લસ આલ્ફા s² પ્લસ બીટા s પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણું કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન થશે. તો આને રાઉથ હર્વિટ્ઝ પ્રમાણે ગોઠવીએ તો શું થશે? s³ s² s⁻1 s⁻0 that is 1 alpha beta and 3. ઓકે, આનો રાઉથ એરે બનાવીએ તો શું થશે? આલ્ફા મલ્ટીપ્લાય બાય બીટા માઇનસ 3 ડિવાઇડેડ બાય આલ્ફા. આવું કંઈક મળશે. આલ્ફા બીટા માઇનસ 3 ડિવાઇડેડ બાય આલ્ફા. આ એલિમેન્ટ 0 મળશે કારણ કે રાઇટ હેન્ડ સાઈડમાં કંઈ છે નહીં અને 0ની ઉપર 3 છે, તો અહીંયા પણ શું આવશે? 3. ઝડપથી બની ગયો આપણો, બરાબર. હવે અહીંયા આપણને એક્ઝામ્પલમાં કીધું છે સિસ્ટમ કેવી છે? સ્ટેબલ છે. સ્ટેબલ સિસ્ટમ હોય ત્યારે હમણાં મેં લાસ્ટ તમને સ્લાઇડમાં પણ કીધું, શું કહેવાનું કે ભાઈ તમારી પહેલી કોલમ છે એના જો બધા જ એલિમેન્ટ છે એ જો લેફ્ટ હેન્ડ સાઈડમાં હોય તો આપણી સિસ્ટમ કેવી થાય? સ્ટેબલ થાય. અને લેફ્ટ હેન્ડ સાઈડમાં હોય એનો મતલબ શું થાય? કે સાઇન ચેન્જ આમાં થવું જોઈએ નહીં. તો આ પોઝિટિવ છે તો આલ્ફા પણ શું હોવું જોઈએ? પોઝિટિવ હોવું જોઈએ. અને આલ્ફા પોઝિટિવ ક્યારે હોય? જ્યારે આલ્ફા ગ્રેટર દેન 0 હોય, બરાબર? તો આલ્ફાની વેલ્યુ તો આપણને ડાયરેક્ટ મળી ગઈ. તો આપણો C અને D આન્સર તો આવી જ ન શકે. આલ્ફાની વેલ્યુ કેવી હોવી જોઈએ? ગ્રેટર દેન 0, બરાબર. બીજી વસ્તુ તો કે આ સ્ટેબલ છે એનો મતલબ 3 તો પોઝિટિવ છે જ, પણ આલ્ફા બીટા માઇનસ 3 ડિવાઇડેડ બાય આલ્ફા શુડ ઓલ્સો બી ગ્રેટર દેન 0. એના ઉપરથી ખબર પડે કે આલ્ફા બીટા માઇનસ 3 શુડ બી ગ્રેટર દેન 0 એન્ડ દેટ મીન્સ આલ્ફા મલ્ટીપ્લાય બાય બીટા શુડ બી ગ્રેટર દેન 3. ઓકે, સો આન્સર બી છે આપણો કરેક્ટ છે. લેસ ધેન નહીં આવે પણ ગ્રેટર દેન 3 છે એ હોવું જોઈએ. તો આવી રીતના સ્ટેબિલિટીના દાખલા આવેલા છે. તમને કહી દીધું હોય કાં તો સ્ટેબલ છે તો આ કોફિશિયન્ટની વેલ્યુ ફાઇન્ડ કરો, અથવા તો એવું કીધું હોય નંબર ઓફ રૂટ છે, લેફ્ટ હેન્ડમાં કેટલા છે, રાઇટ હેન્ડમાં કેટલા છે, માર્જિનલી એક્સિસ ઉપર કેટલા છે, અથવા તો એમ કીધું હોય તમને કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન આપીને કીધું હોય કે ભાઈ આ સ્ટેબલ છે, અનસ્ટેબલ છે, માર્જિનલી સ્ટેબલ છે કે નન ઓફ ધ અબોવ છે. આવા ક્વેશ્ચન છે સ્ટેબિલિટીમાંથી આવે છે. તો જો કંટ્રોલ સિસ્ટમનો ક્વેશ્ચન હોય તો મોસ્ટ ઓફ ધ સ્ટેબિલિટીમાંથી જ હોય છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. હા, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કોઈ પણ એક્ઝામ હોય સ્ટેટ સ્પેસ એનાલિસિસનો ક્વેશ્ચન છે, બરાબર. સ્ટેટ સ્પેસ એનાલિસિસનો ક્વેશ્ચન છે. શું કીધું છે અહીંયા? આપણને આપેલું છે x ડોટ ઇઝ ઇક્વલ ટુ, તો આ એક સ્ટેટ સ્પેસ એનાલિસિસમાં તમારે સમજવાનું થશે. ડિટેલમાં વધુ નથી જોતો, ઓલરેડી એના લેક્ચર મેં બનાવેલા છે. ઓકે, તો ધીસ ઇઝ સ્ટાન્ડર્ડ ઇક્વેશન્સ ફોર સ્ટેટ સ્પેસ એનાલિસિસ, દેટ ઇઝ x ડોટ ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ bu, y ઇઝ ઇક્વલ ટુ cx પ્લસ du. આ એક મેટ્રિક્સ શું છે એ પણ આપણે ડિસ્કસ નથી કરતા. x શું છે, u શું છે, ઓકે, a b c d x ડોટ y શું છે. ઓકે,
તો શું કરવાનું છે તમને સમજ્યા વગર હું અત્યારે એક્ઝામ્પલ સોલ્વ કરતા શીખવાડું કે આવા ટાઈપનો એક્ઝામ્પલ પૂછાણો હોય તો તમારે સોલ્વ કઈ રીતના કરવાનો છે. ઓકે, તો આ ઇક્વેશન, આ સ્ટાન્ડર્ડ ઇક્વેશનને તમે આપણે આપેલા જે ઇક્વેશન સાથે સરખાવશો તો તમને ખબર પડશે કે એની વેલ્યુ કેટલી મળે છે આપણને 1, 2, 0 એન્ડ 1. બી મેટ્રિક્સની વેલ્યુ શું મળે છે? બી દેટ ઇઝ અ કોલમ મેટ્રિક્સ ઓફ 0 એન્ડ 1. ઓકે, સી મેટ્રિક્સની વેલ્યુ આપણને આપેલી છે બી એન્ડ 0 અને ડી આપેલો નથી એટલે ડી તમારો 0 મેટ્રિક્સ છે. ઓકે, શું કરવાનું છે? સિસ્ટમમાં કીધું છે કે ઓબ્ઝર્વેબલ છે કે નહીં એ ફાઇન્ડ કરવાનું છે. બધામાં જો ઓબ્ઝર્વેબલની કન્ડિશન આપેલી છે. ઓકે, જે આપણી સિસ્ટમ છે એ ઓબ્ઝર્વેબલ છે કે નહીં એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, બે વસ્તુ આવે છે આમાં, કંટ્રોલેબિલિટી ફાઇન્ડ કરવાની અને ઓબ્ઝર્વેબિલિટી ફાઇન્ડ કરવાની. આ એક્ઝામ આપણને ઓબ્ઝર્વેબિલિટી માટે પૂછ્યું છે. નેક્સ્ટ હમણાં હું એક્ઝામ્પલ તમને કરવા માટે આપીશ, એમાં કંટ્રોલેબિલિટી અને ઓબ્ઝર્વેબિલિટી બંને આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં ઓબ્ઝર્વેબિલિટી માટે જોઈએ તો મેટ્રિક્સ તમારો છે CA. આ મેટ્રિક્સ આપણે ફાઇન્ડ કરશું. 2x2 નો મેટ્રિક્સ છે એટલે CA સુધી જઈશું. લેટ્સ સે 3x3 નો હોત તો આપણે CA² સુધી જાત. આ મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ આપણે ફાઇન્ડ કરવાનો છે. શું ફાઇન્ડ કરવાનું છે? ડિટર્મિનન્ટ ઓફ ધીસ મેટ્રિક્સ. જ્યારે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરશું એ ડિટર્મિનન્ટની વેલ્યુ જો નોટ ઇઝ ઇક્વલ ટુ 0 હોય કાં તો ઇઝ ઇક્વલ ટુ 0 હોય. જો નોટ ઇઝ ઇક્વલ ટુ 0 હશે એનો મતલબ આ સિસ્ટમ છે એ કેવી છે? ઓબ્ઝર્વેબલ. અને નોટ ઇઝ ઇક્વલ ટુ 0 હશે એનો મતલબ છે આ સિસ્ટમ છે એ અનઓબ્ઝર્વેબલ છે. ઓકે, સેમ વે કંટ્રોલેબિલિટી પૂછી નથી. કંટ્રોલેબિલિટી માટે શું કરશું? બી AB² આ મેટ્રિક્સ ફાઇન્ડ કરશું. આનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરશું. જો નોટ ઇઝ ઇક્વલ ટુ 0 હશે તો એ સિસ્ટમ છે એ છે કંટ્રોલેબલ. અને જો ઇઝ ઇક્વલ ટુ 0 છે તો એ કેવી હશે? અનકન્ટ્રોલેબલ. બરાબર, આ બે કન્ડિશન આપણે ફાઇન્ડ કરવાની છે. આવા ટાઈપના એક્ઝામ્પલ છે એ દર વખતે આવશે. અહીંયા આપણી પાસે ઓબ્ઝર્વેબિલિટી પૂછે, કંટ્રોલેબિલિટી પૂછી નથી. સી મેટ્રિક્સ આપણી પાસે છે. આપણો અત્યારે એમ થશે CA ફાઇન્ડ કરવાનો. ઓકે, તો સી મેટ્રિક્સ સૌથી પહેલાં રાખી દઈએ. મલ્ટિપ્લિકેશન કરવાનું છે મેટ્રિક્સનું. એ મેટ્રિક્સ શું છે? 1, 2, 0 અને 1. કયો મેટ્રિક્સ છે આ? 2x1. બરાબર, સોરી 1x2 મેટ્રિક્સ છે. 1 આપણી પાસે રો છે, 2 કોલમ છે. આ છે 2x2 મેટ્રિક્સ. તો આનું જ્યારે મલ્ટિપ્લિકેશન કરશું, ઓકે, તો મેટ્રિક્સના ડાયમેન્શન શું હશે? 1x2 હશે. ઓકે, તો b મલ્ટીપ્લાય બાય 1. બરાબર, આની રો લઈએ, આની કોલમ લઈએ તો b મલ્ટીપ્લાય બાય 1 દેટ ઇઝ b. 0 મલ્ટીપ્લાય બાય 0 દેટ ઇઝ 0. b મલ્ટીપ્લાય બાય 2 દેટ ઇઝ 2b. 0 મલ્ટીપ્લાય બાય 1 દેટ ઇઝ 0. તો CA મેટ્રિક્સ છે એ કંઈક આવો બનશે B2b. આ એના એલિમેન્ટ હશે. ઓકે, 3x3 મેટ્રિક્સ નથી, આપણે CA² ફાઇન્ડ કરવાની જરૂર પણ નથી. બરાબર, અહીંયા ઉપર લખું છું. હવે તો જે ફાઇનલ મેટ્રિક્સ આપણો બન્યો એના એલિમેન્ટ શું હશે? C ના એલિમેન્ટ એટલે કે B0 અને CA ના એલિમેન્ટ એટલે કે B2b. બરાબર, આવો કંઈક મેટ્રિક્સ બન્યો. આનો જો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીએ તો શું મળશે? 2b² માઇનસ 0 ઇન્ટુ બી કેટલું મળે? 0. ઓકે, તો આ શું મળ્યું? ડિટર્મિનન્ટ આપણને CA મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ મળ્યો જે કેટલો મળ્યો? 2b². ઓકે, આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ઓબ્ઝર્વેબલ છે કે નહીં એ ફાઇન્ડ કરવાનું છે. તો જો અહીંયા આપણી કન્ડિશન શું છે? નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે ઓબ્ઝર્વેબલ છે અને ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે અનઓબ્ઝર્વેબલ છે. હવે આપણે ઓપ્શન જોવા પડશે. ઓકે, તો આ ઓબ્ઝર્વેબલ ક્યારે હોય? તો જ્યારે બીની વેલ્યુ છે એ 0 હશે તો આખું ડિટર્મિનન્ટની વેલ્યુ 0 થઈ જશે. ઓકે, તો આપણી સિસ્ટમ કેવી થઈ જશે? અનઓબ્ઝર્વેબલ. પણ જો ઓબ્ઝર્વેબલ થવા માટે બીની વેલ્યુ કેવી હોવી જોઈએ? ગ્રેટર દેન 0. ઓકે, તો અહીંયા આપણે શું કીધું છે? ઓબ્ઝર્વેબલ ફોર ઓલ ધ વેલ્યુઝ ઓફ બી. ના, ઓબ્ઝર્વેબલ ક્યારે થશે? ઓલ ધ વેલ્યુઝ ખરી પણ બી શુડ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ઓપ્શન આપણો કરેક્ટ નથી. ઓપ્શન સી જોઈ લઈએ. અનઓબ્ઝર્વેબલ ફોર ઓલ ધ વેલ્યુઝ ઓફ બી. નાના બીની વેલ્યુ જો 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, નોટ ઇક્વલ ટુ 0 કોઈ પણ વેલ્યુ માટે આપણી સિસ્ટમ કેવી બને છે? ઓબ્ઝર્વેબલ થાય એમ છે. તો ઓપ્શન બી જ આપણો કરેક્ટ રહેશે, બાકી કોઈ ઓપ્શન છે એ કરેક્ટ થશે નહીં. ઓકે, તો અહીંયા આપણને કન્ડિશનલ ઓબ્ઝર્વેબિલિટી પૂછે છે.
નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, એમાં આપણને આપી દીધું છે એ બી સી અને ડી ચારેયની વેલ્યુ આપી છે. ઓકે, એ બી સી અને ડી ચારેયની વેલ્યુ આપી દીધી છે. આપણને શું કીધું છે? ઓબ્ઝર્વેબલ છે કે કંટ્રોલેબલ છે ફાઇન્ડ કરવાનું છે, કોઈ કોન્સ્ટન્ટ આપેલા નથી. તો શું કરશું? સૌથી પહેલાં તો એ ફાઇન્ડ કરશું, બી એ ફાઇન્ડ કરશું. આ મેટ્રિક્સ છે એનો ડિટર્મિનન્ટ જોઈશું, નોટ ઇક્વલ ટુ 0 આવે છે કે ઇઝ ઇક્વલ ટુ 0 આવે છે. બરાબર. સેમ વે સી ફાઇન્ડ કરશું, જેમ આની પહેલાંના એક્ઝામ્પલમાં કર્યું. સી એ ફાઇન્ડ કરશું, જોઈશું નોટ ઇક્વલ ટુ 0 આવે છે કે ઇઝ ઇક્વલ ટુ 0 આવે છે. બરાબર. આટલી વસ્તુ આપણે ફાઇન્ડ કરશું અને એના ઉપરથી ખબર પડી જશે કે સિસ્ટમ ઓબ્ઝર્વેબલ છે કે કંટ્રોલેબલ. આ ક્વેશ્ચન છે, હું તમારા માટે છોડીને જાઉં છું. ઓકે, કોઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછી શકો છો. બરાબર. હવે છેલ્લો ક્વેશ્ચન છે, આ કરી લઈએ. આની પછી મે બી એક ક્વેશ્ચન છે, પણ થિયોરિટિકલ ક્વેશ્ચન છે કંટ્રોલ સિસ્ટમનો. ટ્રાન્સફર ફંક્શન આપેલું છે, આપણે એનો પોલાર પ્લોટ ફાઇન્ડ કરવાનો છે. પોલાર પ્લોટ છે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, પોલાર પ્લોટમાંથી ક્વેશ્ચન છે. ફ્રીક્વન્સી ડોમેન એનાલિસિસનો ક્વેશ્ચન આમાં આપેલો છે. ઓકે, તો પોલાર પ્લોટ કઈ રીતે ફાઇન્ડ કરવાનો? આમ તો બધા લોકોને યાદ હશે, પણ છતાં આપણે કરી લઈએ. પોલાર પ્લોટ ફાઇન્ડ કરવા માટે આપણને આપેલું છે એમ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ એસ પ્લસ 2 0 આપેલો છે. બરાબર. ટ્રાન્સફર ફંક્શનમાં કોઈ પોલ નથી. શું છે? 0. તો આપણે શું કરીએ? સૌથી પહેલાં એમ ઓફ જે ઓમેગા ફાઇન્ડ કરીએ. વાઇલ પુટિંગ એસ ઇઝ ઇક્વલ ટુ જે ઓમેગા. શું આવશે? જે ઓમેગા પ્લસ 2. તો પોલાર પ્લોટ ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલાં આપણે એનો મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવો પડે અને ફેઝ ફાઇન્ડ કરવો પડે, ફાઈ. બરાબર. તો આનો મેગ્નિટ્યુડ શું થશે? તો આનો મેગ્નિટ્યુડ થશે ધ સ્ક્વેર રૂટ ઓફ ઓમેગા સ્ક્વેર પ્લસ 4. અને આનો જો એંગલ ફાઇન્ડ કરો તો એંગલ શું થશે? tan ઇનવર્સ ઓફ ઇમેજનરી પાર્ટ દેટ ઇઝ ઓમેગા, રિયલ પાર્ટ દેટ ઇઝ 2. ઓકે, તો આ થશે તમારો મેગ્નિટ્યુડ અને એંગલ. પોલાર પ્લોટ શું છે? પોલાર પ્લોટ તમારો શું છે? ફ્રીક્વન્સી પ્લોટ છે કે જ્યારે ઓમેગાની વેલ્યુ છે એ 0થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી વેરી કરું ત્યારે તમારા જે રૂટ્સ છે એ કઈ રીતના જશે. ઓકે, તો મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરીએ કે જ્યારે ઓમેગાની વેલ્યુ 0 હોય અને જ્યારે ઓમેગાની વેલ્યુ ઇન્ફાઇનાઇટ હોય ત્યારે મેગ્નિટ્યુડ અને ફેઝ એંગલની વેલ્યુ કેટલી થાય છે એ આપણે ફાઇન્ડ કરવી પડશે. એને જો આપણે ડ્રો કરશું તો આપણને શું મળી જશે? એનો પોલાર પ્લોટ મળી જશે. સૌથી પહેલાં જોઈએ, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0 આ ઇક્વેશનમાં મૂકશું તો 0 પ્લસ 4. સો એમની વેલ્યુ ત્યારે કેટલી મળશે? એમની વેલ્યુ મળશે 2. સેમ જ્યારે ઓમેગાની વેલ્યુ ઇન્ફાઇનાઇટ મૂકશું તો શું મળશે? એમની વેલ્યુ પણ કેટલી મળશે? ઇન્ફાઇનાઇટ મળશે. ઓકે, સેમ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0 આ ઇક્વેશનમાં મૂકશું તો tan ઇનવર્સ 0 મળશે. tan ઇનવર્સ 0ની વેલ્યુ કેટલી થશે? tan ઇનવર્સ 0ની વેલ્યુ થશે 0. સેમ વે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ મૂકશું તો tan ઇનવર્સ ઇન્ફાઇનાઇટ ક્યારે થશે? તો tan 90ની વેલ્યુ કેટલી થાય? ઇન્ફાઇનાઇટ. ઓકે, તો આ વેલ્યુ આપણને મળી. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે કે આપણો પોલાર પ્લોટ જ્યારે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે એની વેલ્યુ કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ એ મેગ્નિટ્યુડ ઇન્ફાઇનાઇટ હોવું જોઈએ. તો ચારેય ઓપ્શનમાં જોઈશું આવું ક્યાં બને છે. સાથે સાથે ફેઝ એંગલ જોઈશું તો ફેઝ એંગલ આપણને ખબર હશે. લેટ મી જસ્ટ ડ્રો ધીસ. અહીંયા તમારો 0 ડિગ્રી હોય, અહીંયા હશે તમારા -90 ડિગ્રી, અહીંયા -180 ડિગ્રી, અહીંયા હશે -270 ડિગ્રી. જો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જઈએ તો અહીંયા આવશે 90 ડિગ્રી, અહીંયા આવશે 180 ડિગ્રી, અહીંયા આવશે 270 ડિગ્રી. બરાબર. એનો મતલબ આપણે અત્યારે 0 to 90 ડિગ્રી એટલે આપણો ગ્રાફ છે એ આટલામાં ક્યાંક આવવો જોઈએ. ઓકે, તો જે ઓપ્શનમાં આટલામાં કંઈક ગ્રાફ હોય આપણો સાચો આન્સર રહેશે. અહીંયા ઓપ્શન એ આપણને કરેક્ટ દેખાય છે અને કરેક્ટ ઓપ્શન પણ આ છે. ઓકે, બીજા બે ઓપ્શન મેં લખેલા નથી, વેરી ઓબ્વિયસ હતા, બહુ રોંગ હતા. અહીંયા જુઓ તમે, મેગ્નિટ્યુડ છે તમારો કેટલો છે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0 એ 2 છે, તો અહીંયા દેખાય છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0, મેગ્નિટ્યુડની વેલ્યુ કેટલી છે? 2. અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ એ મેગ્નિટ્યુડ કેટલો છે? ઇન્ફાઇનાઇટ છે. બરાબર. અને અહીંયા તમે 0 ડિગ્રી એ દેખાય છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0 જ્યારે એંગલ કેટલો છે? 0 છે. અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ એંગલ કેટલો છે? તો અહીંયા 90 ડિગ્રી હોવાનું છે. તો આપણો સાચો આન્સર શું છે? ઓપ્શન એ. તો આવી રીતના આપણે એનો પોલાર પ્લોટ છે એ ડ્રો કરી શકીએ. અહીંયા જુઓ તો તમે ઇન્ટરસેક્શન વિથ, આ તો 2 સ્ટેપ છે, આનો ત્રીજો સ્ટેપ આવશે ઇન્ટરસેક્શન વિથ રિયલ એન્ડ ઇમેજનરી એક્સિસ તમારે ફાઇન્ડ કરવું પડે. જો આમાં પૂછેલું નથી, અધરવાઇઝ તમારે ઇન્ટરસેક્શન રિયલ એક્સિસને ક્યાં કરશે, ઇન્ટરસેક્શન ઇમેજનરી એક્સિસને ક્યાં કરશે એ ફાઇન્ડ કરવું પડે. બરાબર. તો અહીંયા તમે જુઓ છો ઇન્ટરસેક્શન ઇમેજનરી એક્સિસને કરતું જ નથી, તો ફાઇન્ડ કરવાની જરૂર ઇમેજનરી એક્સિસ માટે નહીં પડે, રિયલ એક્સિસ માટે
પડશે. ઓકે, એ તમે કઈ રીતના ફાઇન્ડ કરી શકો? તો આના રિયલ અને ઇમેજનરી પાર્ટને જુદા કરો અને એમાંથી ફાઇન્ડ કરો. ઇમેજનરી પાર્ટને 0 કરો ત્યારે તમને ઇન્ટરસેક્શન મળશે રિયલ પાર્ટ સાથેનો, રિયલ એક્સિસ સાથેનો. રિયલ પાર્ટને 0 કરો ત્યારે તમને ઇન્ટરસેક્શન મળશે ઇમેજનરી એક્સિસ સાથેનું. ઓકે, તો આવી રીતના મળી જશે ઇન્ટરસેક્શન વિથ ઇમેજનરી અને રિયલ એક્સિસ. અને કદાચ જો એક્ઝામ્પલમાં પૂછવાનું હોય, ચોથા નંબરનું સ્ટેપ થશે મેગ્નિટ્યુડ એટ ઇન્ફાઇનાઇટ. ઓકે, તો અહીંયા તમે જુઓ છો તમારું મેગ્નિટ્યુડ ઇન્ફાઇનાઇટ છે, બરાબર, જ્યારે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ હોય ત્યારે. ઓકે, તો અહીંયા એનું મેગ્નિટ્યુડ કેટલું હશે, એટલે આ મેગ્નિટ્યુડની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી પડે. ઓકે, આ ઇન્ફાઇનાઇટ ઉપર જાય છે એટલે આને આપણે, તમને ખબર હોય તો શું કહીએ છીએ? એસેમ્પટોટ્સ. તો આને એટલા માટે શું કહેવાય? એસેમ્પટોટિક મેગ્નિટ્યુડ. ઓકે, આને કેવું કહેવાય? એસેમ્પટોટિક મેગ્નિટ્યુડની વેલ્યુ ફાઇન્ડ કરવી પડે. બટ એ બધું તમારે થિયોરિટિકલ પેપરમાં જરૂર પડે. અહીંયા જ્યારે એમસીક્યુ પેપર હોય આપણી પાસે ત્યારે જલ્દીથી આપણે શોર્ટમાં એને સોલ્વ કરી શકીએ. તો આટલા સુધીમાં તમને આઈડિયા આવી જશે કે એનો ગ્રાફ છે કયા ટાઈપનો હોઈ શકે. પોલાર પ્લોટ માટેનો એક 10 મિનિટનો મેં વિડીયો બનાવેલો છે, જે તમે જોશો તો તમને કોઈ પણ સિસ્ટમ માટે ડાયરેક્ટલી તમે એનું ટ્રાન્સફર ફંક્શન જોઈને પોલાર પ્લોટ છે એનો ડ્રો કરી શકશો. આ કોઈ એમાં તમારે કેલ્ક્યુલેશન છે એ કરવાની જરૂર રહેશે નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિચ વન ઓફ ધ ફોલોવિંગ ઇલેક્ટ્રિકલ સર્કિટ રિપ્રેઝેન્ટ ધ લીડ કમ્પેન્સેટર નેટવર્ક? ઓકે, 4 ઓપ્શન આપ્યા છે, આમાંથી લીડ કમ્પેન્સેટર નેટવર્ક કયું છે? આ જ જીએસસીસીએલની એક્ઝામમાં લેગ કમ્પેન્સેટર પણ પૂછાયેલું હતું, પણ મેં આમાં એને ઇન્ક્લુડ કર્યું નથી, બરાબર. તો લીડનું નેટવર્ક કયું છે? આ તમે જોશો તો આ શેના માટેનું છે? આ લેગ કમ્પેન્સેટર માટેનું નેટવર્ક છે. આ તો કોઈ પણ કમ્પેન્સેટર છે જ નહીં. તો લીડ કમ્પેન્સેટર નેટવર્ક કયું છે? ઓપ્શન સી છે એ આપણો કરેક્ટ છે, બરાબર. તો આ ટાઈપનો ક્વેશ્ચન પણ પૂછાયેલો છે. આ પણ કોઈ પણ ટાઈપનું કમ્પેન્સેટર નથી. તો લેગ પૂછ્યું હોય તો ઓપ્શન એ ઇઝ કરેક્ટ, લીડ પૂછ્યું તો એટલે ઓપ્શન સી ઇઝ કરેક્ટ આવશે. ઓકે, તો આટલા ક્વેશ્ચન હતા જે જીએસસીસીએલના પ્રીવિયસ ક્વેશ્ચન પેપરમાં કંટ્રોલ સિસ્ટમમાંથી પૂછવામાં આવ્યા હતા, અને એ બધા જ આપણે અહીંયા કવર કરેલા છે, બરાબર, ડિટેલમાં કવર કર્યા છે. એની સાથે જો તમને મેં ફરીથી કહી દઉં, કંટ્રોલ સિસ્ટમનું પ્લેલિસ્ટમાં જાઓ, એમાં તમને કોઈ પણ ડાઉટ નહીં રહે, દેટ ઇઝ માય ગેરંટી. એક વખત તમે એને જોશો તો તમારા કંટ્રોલ સિસ્ટમ રિલેટેડ બધા ડાઉટ છે ક્લિયર થઈ જશે. ઓકે, હવે વાત કરીએ આના સિવાય બીજા કયા કેવા એવા ટોપિક છે જેમાંથી કંટ્રોલ સિસ્ટમમાંથી ક્વેશ્ચન આવી શકે. જેટકોમાં પણ, અને મેજોરિટી જીએસસીસીએલ અને પીજીવીસીએલની વાત આપણે કરીએ છીએ. જેટકોમાં પણ આવે છે, બરાબર. ઓલરેડી 2015 કે 17ના પેપરમાં રૂટ લોકસમાંથી ક્વેશ્ચન આવેલા છે, બરાબર. ટાઈમ ડોમેન એનાલિસિસમાંથી ક્વેશ્ચન આવેલા છે. તો કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે? જસ્ટ અ સેકન્ડ. તો આ ટોપિક કર્યા જેટલા એ તો છે જ, પણ એની સાથે સાથે ઇમ્પોર્ટન્ટ ટોપિકમાં આવશે રૂટ લોકસ. ઓકે, નેક્સ્ટ ટોપિક આવશે આપણો બોડે પ્લોટ. બોડે પ્લોટમાં તમે ટ્રાન્સફર ફંક્શન જોઈને ડાયરેક્ટ કહી શકો છો. મેં ઓલરેડી એ લેક્ચરમાં કરાવેલું છે. બોડે પ્લોટના લેક્ચર જોશો તમને ખબર પડી જશે કે ડાયરેક્ટ ટ્રાન્સફર ફંક્શન આપ્યું હોય તો એના ઉપરથી બોડે પ્લોટ એનો કઈ રીતનું દોરી શકાય, બરાબર. તો બોડે પ્લોટ થઈ જશે. રૂટ લોકસમાં આખું રૂટ લોકસ ડ્રો કરવાનું નથી, બટ રૂટ લોકસમાં તમને પૂછે કે ભાઈ સેન્ટ્રોડની વેલ્યુ ફાઇન્ડ કરો, બરાબર. એવું પૂછે નંબર ઓફ એસેમ્પટોડ્સ છે એ કેટલા હશે, કાં પછી એવું પૂછે એસેમ્પટોડ્સના એંગલ છે એ કેટલા હશે. ઓકે, તો આવા બધા ક્વેશ્ચન છે એ રૂટ લોકસમાંથી આવી શકે. આખું રૂટ લોકસ ડ્રો કરવાનું ન પૂછે, પણ આ બધી વસ્તુ છે એમાંથી પૂછી શકે, બરાબર. તો બોડે પ્લોટ છે એ ડ્રો કરવાનું પૂછી શકે, તો તમે ડાયરેક્ટ ડ્રો કરી શકો છો. પોલાર પ્લોટ આવી ગયું. હા, ટાઈમ ડોમેન એનાલિસિસમાંથી ઘણા બધા પ્રશ્ન છે એ આવી શકે છે. કયા? તો કે ભાઈ સેકન્ડ ઓર્ડર આપણી પાસે સિસ્ટમ હોય તો એના માટે ઓમેગા એન એટલે કે નેચરલ ફ્રીક્વન્સી ઓફ ઓસિલેશનની વેલ્યુ પૂછી શકે, બરાબર. ડેલ્ટાની વેલ્યુ પૂછી શકે, ડેમ્પિંગ રેશિયોની વેલ્યુ પૂછી શકે. હા, ઓવર ડેમ્પ્ડ, અંડર ડેમ્પ્ડ, ઓકે, ક્રિટિકલી ડેમ્પ સિસ્ટમમાંથી પૂછી શકે. ઝીટાની વેલ્યુ ઉપરથી તમારે કહેવાનું હોય કે આ સિસ્ટમ છે અંડર ડેમ્પ છે, ઓવર ડેમ્પ છે, ક્રિટિકલી ડેમ્પ છે કે શું છે. ઓકે, તો ટાઈમ ડોમેન એનાલિસિસમાંથી આ બધા ક્વેશ્ચન આવી શકે. સ્ટેડી સ્ટેટ એનાલિસિસ, સ્ટેડી સ્ટેટ એરરના ક્વેશ્ચન પૂછી શકે. ભાઈ યુનિટ રેમ્પ છે, યુનિટ સ્ટેપ છે, યુનિટ પેરાબોલિક સિસ્ટમ છે, એના માટે ઓર્ડર 1 માટે, ટાઈપ 1 માટે, ટાઈપ 2 માટે અને ટાઈપ 3 માટે અલગ અલગ એરરની વેલ્યુ કેટલી થશે એ તમારે કહેવાનું થાય. તો સ્ટેડી સ્ટેટ એરરનો પણ ક્વેશ્ચન પૂછી શકે. ઓકે, એની સાથે સાથે સ્ટેટ સ્પેસ એનાલિસિસ ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધું છે. ટાઈમ ડોમેન આવી ગયું, સ્ટેબિલિટી આવી ગઈ. બોડે પ્લોટ સિગ્નલ ફ્લો ગ્રાફમાંથી પૂછી શકે, બરાબર. ટ્રાન્સફર ફંક્શન ફાઇન્ડ કરવા માટે સિગ્નલ ફ્લો ગ્રાફનો આપણે યુઝ કરીએ છીએ. ઓકે, તો સિગ્નલ ફ્લો ગ્રાફમાંથી પણ ક્વેશ્ચન છે એ આવી શકે. તો આટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એની સાથે આપણે જે હમણાં કર્યા એ બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક,
predictability, ઓકે, પોલાર પ્લોટ, ઓકે, બીજો કયો ટોપિક રહી છે, જસ્ટ અ સેકન્ડ, યસ, ઓબ્ઝર્વેબિલિટી અને કંટ્રોલેબિલિટી એટલે કે સ્ટેટ સ્પેસ એનાલિસિસ. તો આટલા ક્વેશ્ચન છે આપણે કરવાના થશે. તો આ પણ આખા ચેપ્ટર કરવાના નથી, આમાંથી મેં તમને જે ઇમ્પોર્ટન્ટ ટોપિક કીધા એને આપણે ધ્યાનમાં રાખીને તૈયારી કરશું. એમાંથી જ ક્વેશ્ચન આવશે, એની બહારનો ક્વેશ્ચન આવશે નહીં, બરાબર. જો ડિફિકલ્ટ પેપર બનાવવું હોય, ગેટમાં પણ આમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, તો જેટકો, પીજીવીસીએલ અને જીસીએસસી વાળા આમાંથી જ ક્વેશ્ચન પૂછે. ઓકે, તો આઈ થિંક ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. ઘણો ખાસો મોટો લેક્ચર થઈ ગયો, બટ ઘણા ટાઈમથી તમને મળવાનું થયું નહોતું. જેટકોના જે ક્વેશ્ચન હતા એને પણ કવર કરવાના હતા, કંટ્રોલ સિસ્ટમનો વિડીયો પણ મારે બનાવવાનો હતો. તો આ બધી જ ડિસ્કશન છે અને આપણે આ વિડીયોમાં આવરી લીધી છે. હા, લેક્ચર નોટ્સ છે આજના લેક્ચરની, અને એની સાથે સાથે જે તમારા બધા ક્વેશ્ચન હોય છે કે મને આ સબ્જેક્ટની લેક્ચર નોટ જોઈએ છે, આ સબ્જેક્ટની લેક્ચર નોટ જોઈએ છે, તો એ બધી લેક્ચર નોટ માટે વોટ્સએપ મારું એક ગ્રુપ બનાવેલું છે, એમાં જોઈન થઈ જજો. એમાં હું અવારનવાર તમને એ બધી અવેલેબલ કરાવી દઈશ. આજના લેક્ચરની લેક્ચર નોટ છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર. આની સિવાય કોઈ પણ ડાઉટ હોય તો તમે છે મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો કે જેથી એના પણ મગજમાં કોઈ ડાઉટ, કન્ફ્યુઝન છે એ ના રહે. કમેન્ટ પ્લીઝ કરો કે જેનાથી મને ખબર પડે કે તમારે નેક્સ્ટ વિડીયોઝ છે કયા ટોપિક્સ પર જોઈએ છે, અને મને પણ વિડીયો બનાવવાનું મોટિવેશન મળી રહે. સો થેન્ક યુ સો મચ. સી યુ ગાઈઝ ઇન માય નેક્સ્ટ વિડીયો. બની શકે મેથ્સનો વિડીયો પણ એક આવવાનો છે, બટ જેટકોમાં મેથ્સ પૂછાવાની શક્યતા ઓછી છે, ટાઈમ ઓછો છે, એટલા માટે મેથ્સ નથી મૂકતો. અધરવાઇઝ જેટકો પૂરી થશે અથવા તમે કહેશો તો હું ઇન બિટવીન પણ મેથ્સનો વિડીયો છે તમને બનાવીને અવેલેબલ કરાવી દઈશ. મેથ્સનું બહુ સરસ મજાનું મટીરિયલ પણ મેં બનાવ્યું છે, એ પણ તમને હું અવેલેબલ કરાવી દઈશ. કારણ કે પીજીવીસીએલ અને જીએસસીસીએલ માટે મેથ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આઈ થિંક 10 માર્કનું વેઇટેજ છે એ મેથ્સનું જ છે. તો મેથ્સ પીજીવીસીએલ અને જીએસસીસીએલ માટે 100% આપણે કરવું જોઈએ, જેટકો માટે નહીં કરો તો ચાલશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. થેન્ક યુ સો મચ. સી યુ ગાઈઝ ઇન માય નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ સો મચ.